લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેર અને છત્રાલમાંથી શંકાસ્પદ 43 બાંગ્લાદેશીઓ મળી આવ્યા. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં સમગ્ર દેશમાંથી અને ગુજરાતમાંથી પાકિસ્તાનીઓ તેમજ બાંગ્લાદેશીઓની શોધખોળની કામગીરી ચાલી રહી છે, જેને લઈને કલોલ શહેરમાં ગાંધીનગરની એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન કલોલ શહેરમાં આવતી 32 તથા કલોલ તાલુકામાંથી 11 જેટલા શંકાસ્પદ લોકોની શોધ કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ ગેરકાયદેસર રીતે પાકિસ્તાનીઓ તેમજ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ કર્યો હોય તેવા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને ગાંધીનગરના એસઓજીના પીઆઈ વીડી વાળા અને તેની ટીમ તથા કલોલ પોલીસ ટીમ દ્વારા કલોલ શહેર તેમાં તાલુકામાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ લોકોને કલોલ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જેઓને કલોલ શહેરમાં આ શંકાસ્પદ લોકો સોની કામ સાથે સંકળાયેલા હોવાથી તેઓને પોલીસે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા હતા. આ 32 લોકો પશ્ચિમ બંગાળમાં હોવાનું માલુમ પડતા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 11 જેટલા લોકો પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને તેઓનું પણ પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. તો આ મામલે કોઈ બાંગ્લાદેશી હોવાનું માલુમ પડ્યું ન હતું. સંજય નાયક, કલોલ.